હલો નમસ્તે દર્શક મિત્રો. સોશિયો લીગલ સર્વિસ બાય હેમાની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે મહેશ ગિરીજીની પ્રશ્નોત્તરીના એપિસોડ કરી રહ્યા છીએ, જેના 2 એપિસોડ આપણે કર્યા. આજનો આપણો 3જો એપિસોડ છે. આપણે હવે સોશિયલ મીડિયા મારફત એમને પ્રશ્નોત્તરી કરશું, કારણ કે રૂબરૂમાં એમણે જે આહ્વાન આપ્યું હતું એમાં એક પણ પ્રશ્નોત્તરી પત્રકારો ને કરવાની એમણે તક આપી નથી, કે એમણે કોઈ પ્રોપર જવાબ આપ્યા નથી જેટલા પ્રશ્નો પૂછાયા એમાં. તો હું આહ્વાન આપું છું એમને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અને રૂબરૂ મળવું હોય તો પણ. અને આજે એ પ્રશ્નોત્તરીનો ભાગ 3 આપણે કરી રહ્યા છીએ. મારો પહેલો પ્રશ્ન છે કે તમે જ્યારે રાજકોટમાં ગોકુળ હોસ્પિટલમાં તનસુખ ગિરીજી પાસે અંગૂઠા લેવા ગયા તે વખતે, અગર તો તમારા કહેવા પ્રમાણે માર્કંડેય પુરાણ કરવા ગયા તે વખતે તનસુખ ગિરીજી ભાનમાં હતા કે કોમામાં હતા કે બ્રેન્ડેડ હતા કે એમનું શબ હતું, અને એ અંગેના તમારી પાસે કોઈ પુરાવા, કોઈ ફોટોગ્રાફ્સ વગેરે છે? તમે રજૂ કરી શકો તેમ છો, રજૂ કરવા માગો છો? પ્રશ્ન નંબર 2, તમે દરેક સંતો મહંતો જ્યારે કોમામાં કે લાસ્ટ મોમેન્ટે હોય ત્યારે આવી રીતે માર્કંડેય પુરાણની વિધિ કરવા જાઓ છો? પ્રશ્ન નંબર 3, આ માર્કંડેય પુરાણની વિધિ શું છે? કેવી રીતે કરવામાં આવે છે? અત્યાર સુધી કોને કોને અંગે કરવામાં આવેલી છે? પ્રશ્ન નંબર 4, માર્કંડેય પુરાણની વિધિ માટે બ્રેન્ડેડ વ્યક્તિની પણ સંમતિ અને એને માટે નોટરી, એડવોકેટ, વિટનેસ આ બધા જરૂરી છે? કયા શાસ્ત્ર પ્રમાણે, કે એવું ક્યાં લખેલું છે? કયા આધારે તમે શું અને કઈ રીતે કઈ વિધિ કરો છો? નેક્સ્ટ ક્વેશ્ચન, તમે વસંતગીરી બાપુ પાસે જે અડધી રાત્રે આવી રીતે ડૉક્ટર ચીખલિયાની હોસ્પિટલમાં ગયા હતા, એ પણ માર્કંડેય પુરાણની વિધિ જ કરવા ગયા હતા કે અંગૂઠા લેવા ગયા હતા? અને એ માર્કંડેય પુરાણ પણ તમે આ જ રીતે કરેલું હતું? જો તમે માર્કંડેય પુરાણની વિધિ કરવા ન ગયા હો અને અંગૂઠા લેવા ગયા હો, તો તમે કયા ડોક્યુમેન્ટ્સમાં એમના અંગૂઠા લીધેલા છે એ તમે રજૂ કરી શકો એમ છો, રજૂ કરવા માગો છો? નેક્સ્ટ ક્વેશ્ચન, ઉનાના પ્રોફેસર નલિનીબેન સાથે તમે એમને ઓળખો છો? એમની સાથે તમારે શું સંબંધ છે? નેક્સ્ટ ક્વેશ્ચન, કિન્નર આચાર્ય પત્રકાર જે વરિષ્ઠ છે એમના તમારી ઉપરના દ્રોણેશ્વરના આક્ષેપો અંગે તમે કિન્નર આચાર્યએ તમને જે આહ્વાન કર્યું છે પ્રશ્નોત્તરીનું એમના સ્ટુડિયોમાં આવવા માટે, એ આહ્વાન તમે સ્વીકારો છો, સ્વીકારવા માગો છો? જો હા તો ક્યારે, અને જો ના તો તેના કારણો? નેક્સ્ટ ક્વેશ્ચન, કે તમારી પાસે આ પત્ર જે તમારા કહેવા પ્રમાણે આરટીઆઈમાં આવેલો હતો અને તમને ખબર પડી કે 2 કલેક્ટરોએ 50-50 લાખ રૂપિયાની લાંચ લીધેલી છે હરિગિરીજીના મહંત પદ માટેની, તો એની સામે પછીથી તમે કોઈ કાનૂની કાર્યવાહી કરી, એસીબીની કે કોઈ કાર્યવાહી કરી? અગર તો તમે એને અંગેની ક્યાંય ફરિયાદ ગવર્મેન્ટમાં કે પોલિટિકલી કે જે તે મિનિસ્ટર પાસે કે ક્યાંય કરી હતી? કરી હોય તો એના કોઈ આધાર પુરાવા તમારી પાસે છે? તમે એ રજૂ કરવા માગો છો? અને જો ન કરી હોય તો તમે શા માટે ન કરી? નેક્સ્ટ ક્વેશ્ચન, તમે આર્ટ ઓફ લિવિંગ માંથી શા માટે છૂટા પડ્યા? અગર તો એમાંથી તમને શા માટે કાઢવામાં આવ્યા? નેક્સ્ટ ક્વેશ્ચન, 2019ની એમપીની ટિકિટ તમને કેમ ન આપવામાં આવી? નેક્સ્ટ ક્વેશ્ચન, હવે પછીની
2029ની કે જે આવે એ ટિકિટ જો તમને એમપીની કે ધારાસભ્યની કે કંઈ પણ આપવામાં આવે તો પણ ફરીથી 2014ની જેમ જ તમે ભગવા કપડાં ઉતારી અને પાછા બરમૂડો કે ચડ્ડી ટી શર્ટ પહેરી અને જવાના છો કે નથી જવાના, કે ભગવા પહેરીને જવાના છો, કે શું કરવાના છો? એટલે પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે આ જે આદર્શ સંતાનો થવાની અને એ બધી વાત કરી અને એની વિધિ બતાવવાની દ્રોણેશ્વરની, અને તમે એકદમ પ્રોગ્રેસિવ સાધુ છો એની, તો આ બધી સલાહ સૂચનાઓ અને આ બધી પેલી લેડીઝને આપવાની તમારી જે માર્ગદર્શન સેમિનાર કે કેમ્પ છે એ હજી ચાલુ છે અને એ તમે ચાલુ રાખવા માગો છો? નેક્સ્ટ ક્વેશ્ચન, રાણેશ્વરમાં તમે જે ડેવલપમેન્ટ કરી રહ્યા છો એ ડેવલપમેન્ટ અને કરી લીધું છે, તો એ ડેવલપમેન્ટ અંગે તમે ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની વગેરે જે કોઈ પરમિશન માગવાની થતી હોય, લીગાલિટી થતી હોય, સ્કૂલનું બિલ્ડિંગ તમે બાંધ્યું છે એ પરમિશનો તમે લીધેલી છે, એ તમે રજૂ કરી શકો એમ છો, રજૂ કરવા માગો છો, એના કોઈ આધાર પુરાવા તમારી પાસે છે? તો મિત્રો, આ છે આપણો એપિસોડ નંબર 3 પ્રશ્નોત્તરીનો. આવી જ પ્રશ્નોત્તરી લઈ અને નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમને જો આ વિડીયોઝ ગમ્યા હોય, ઉપયોગી લાગ્યા હોય, તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. કારણ કે એક આવા કહેવાતા સાધુ અને કહેવાતા ભગવાધારી અને ખુલ્લા પાડી અને લોકોની આંખ ઉઘાડવી બહુ જરૂરી છે. એટલા માટે આપણે આ પહેલાં કરી રહ્યા છીએ. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ મારી યુટ્યુબ ચેનલને. ફરીથી એપિસોડ નંબર 4માં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.